લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, પોષ સુદ પૂનમ સોમવાર, તારીખ 13/1/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:14. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સહકાર આપવાની ભાવનાથી જીવશો તો જીવન સરળ થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: માનવ જીવનમાં માનવે ક્યારે અભિમાન નહીં કરવાનું. કારણ કે આપણે જો સ્મશાનનો હિસાબ જોઈએ ને તો આપણને ખબર પડે સ્મશાનનો હિસાબ ખૂબ જ નેક છે. અમીર હોય કે ગરીબ, બધાની પથારી એક છે. તો પછી અભિમાન શેનું? તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હરસ મસાથી જો પરેશાન હો, તલ વાટીને માખણમાં ભેળવીને ખાવા જોઈએ તો હરસમસામાં ખૂબ સારો ફાયદો મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો દિવસ આપના મનમાં દયાનો ભાવ રાખીને ચાલવું. કારણ કે દયાથી મોટો કોઈ ધર્મ નથી, બરાબર? તો આજે જ્યાં પણ મોકો મળે ત્યાં દયા બતાવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો સંભાળીને કરવો. આજે કોઈ સ્નેહીને મળવા જવા માટે પ્રવાસ શક્ય છે. આજના દિવસે પારિવારિક વાતાવરણ સારું બનેલું રહેશે. જીવનમાં ઉલ્લાસ આવતો દેખાય. આજે કોઈ નાનકડું ધર્મ કાર્ય પણ તમારા હાથે થવાની સંભાવનાઓ ચોક્કસ બને છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિકતા જાળવવાની જરૂરિયાત દેખાય છે. આજે મહત્વના કાર્યો નિર્વિઘ્ને પાર પાડવા માટે આપણે ટેન્શન મુક્ત રહેવું જરૂરી છે. ચિંતાઓથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજે જેટલી સાવધાની સાથે નાણાકીય વ્યવહાર કરશો એટલો ફાયદો મોટો થશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કોઈ સારા શુભ કાર્યની શરૂઆત થતી દેખાય. આજે થોડોક ઉત્સાહ અને હોશિયારી જાળવી રાખજો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે આપણો એક આર્થિક પ્રશ્ન મૂંઝવતો છે તેમાંથી આપણે બહાર નીકળીએ એનું નિરાકરણ આજે લાવી શકાય. આજે પારિવારિક સમસ્યાઓ જે આપણે ચિંતાનું કારણ બનેલી છે એનું પણ નિરાકરણ લાવી શકાય. આજે બચતની જાળવણી જરૂર કરજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે લાલચમાં આવીને કોઈ પૈસા ખર્ચવાનો મોકો બની જાય, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ જેટલું ઉજળું એ બધું દૂધ નથી હોતું. તો લાલચમાં આવવું નહીં, બરાબર? લોભામણી સ્કીમોથી દૂર રહેજો, નહીં તો ખોટો ખર્ચો થશે ને એ પૈસા પાછા નહીં આવે. આજે સમજી વિચારીને આગળ વધશો તો સામાજિક કામોમાં સારી અનુકૂળતા મળે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે અવરોધોનો સામનો કરવો પડે. તો મિત્રો, આજે સમયસર હાજર થવું, કામમાં ચોરી ન કરવી, કોઈ પણ રીતે આળસ નહીં કરતા, નહીં તો નોકરીથી હાથ ધોવો પડે એવો દિવસ છે. આજે પારિવારિક બાબતોમાં પણ ખૂબ સાવધાનીપૂર્વક ચાલજો. બને એટલા વાદ વિવાદ અને ગેરસમજથી દૂર રહેવું. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે,
આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે દિવસ સારો, વ્યવસાયમાં ખૂબ સારી પ્રગતિ આવતી દેખાય. આજે જે કૌટુંબિક પ્રશ્નો વણ ઉકેલા પડેલા છે એનો ઉકેલ લાવી શકાય ને એનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. આજે કામકાજમાં, વેપારમાં આપણી પર કોઈ નવી જવાબદારી આવતી દેખાય છે. આજે માનસિકતા સાચવવી જરૂરી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે અને પોતાના આર્થિક પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. આજે આર્થિક તકલીફો વધતી દેખાય છે જેના કારણે આપણે ચિંતાના આવરણમાં સપડાઈ જઈએ. આજે કૌટુંબિક બાબતોમાં પણ મતભેદ ટાળીને ચાલશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે તમારી કામગીરીના વખાણ થાય, તમારી આવડતથી તમે સારા પરિણામ પ્રાપ્ત કરી શકો. આજે ઘણા બધા દિવસથી વિલંબમાં પડેલા કાર્યને તમે આગળ વધારી શકો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડી ચિંતાઓથી શરૂ થાય, પણ ચિંતાઓ થોડીક વાર માટે હશે. એ ચિંતાઓનું નિરાકરણ તરત તમારા મિત્રો લઈ આવે. મિત્રોની મદદથી આજની ચિંતાને આપણે દૂર કરી શકીએ ને આજના કામમાં સારી સફળતા મેળવી શકીએ. આજનો કરેલો પ્રવાસ વિશેષ ફળ લઈને આવે તો એની પર પણ ધ્યાન આપજો. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. નવી તકનું નિર્માણ થઈ શકે છે. આજની મળેલી તક જો આપણે ઝડપવામાં સફળ થઈએ તો આપણે સારા પરિણામ પ્રાપ્ત પણ કરી શકીએ. આજે આપણે આપણા કામકાજમાં થોડું વધુ ધ્યાન આપવાથી સારા પરિણામો મેળવી શકાય. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક અને સામાજિક સહકાર તમને પૂરેપૂરો આજે મળતો દેખાશે. આજે નાણાકીય બાબતોમાં, વેપારમાં તમારું મનનું ધારેલું પરિણામ તમે મેળવી શકો. આજે છે ને સમયનો બગાડ નહીં કરતા, જેટલો સમય જે કામ માટે ઉપયોગી છે એટલો જ એ કામને સમય આપવો. વધારાનો સમય સાચવી રાખજો. આજે ખૂબ મહત્ત્વના કામોમાં સમયનો ઉપયોગ થવાનો છે. તો મિત્રો આજનો શુભ રંગ છે નારંગી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.